અષાઢ સુદ બીજને દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે। વડોદરા શહેરમાં 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતેથી બપોરે 2:30 પ્રારંભ થશે। ત્યારે મંદિર પ્રશાસન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। ભક્તો માટે 35 ટન શીરાની પ્રસાદી બનાવવાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે શીરાની પ્રસાદી બનાવવાની શરૂઆત પણ મંદિર દ્વારા કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની આવતીકાલે અષાઢ સુદ બીજને દિવસે દેશ અને વિદેશમાં રથયાત્રા નીકળનાર છે। ત્યારે વડોદરા શહેરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એક તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાઓને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, તેમજ ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રાના રૂટ પર બાજ નજર રાખવા માટેની પણ ચકાસણી કરી લેવામાં આવી છે અને રથયાત્રાના દિવસે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રથયાત્રાના રૂટ પર ગોઠવી દેવામાં આવશે। ભગવાન જગન્નાથની આવતીકાલે વડોદરા શહેરમાં રથયાત્રા નીકળનાર છે। સામાન્ય રીતે ભક્તો પોતાના ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આવતીકાલે રથયાત્રાના દિવસે ભગવાન શહેરના વિચરણ પર નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે। ત્યારે પોતાના ભગવાનને વધાવી લેવા માટે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અષાઢ સુદ બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે। ત્યારે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। શહેરમાં 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। ઇસ્કોન મંદિર દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। પોતાના ભગવાનને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। રથયાત્રામાં દિવસે ને દિવસે ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। તેમજ ભક્તોની સુવિધાઓ માટે મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને પ્રસાદ પણ આપવાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ભક્તો માટે બનાવવામાં આવતો શીરાનો પ્રસાદ બનાવવાની શરૂઆત મંદિર દ્વારા કરવામાં આવી છે। जो इस्कॉन मंदिर तरफथी जे दर वर्षे भगवाननी रथयात्राना व्यवस्था इस्कॉन मंदिरનું કરવામાં આવે છે। આ જ રીતે થઈ રહ્યું છે। કાલે રવિવાર 7 જુલાઈ અષાઢી સુદ બીજનો દિવસ છે। વડોદરા રેલવે સ્ટેશનથી રથયાત્રા 2:30 વાગે પ્રસ્થાન થશે। રથયાત્રાના રથના પાછળ આ પ્રસાદ વિતરણ કરવામાં લોકો માટે આવશે। આ વખત 35 ટન ઇસ્કોન મંદિર તરફથી શીરાનો વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। સાંજે બધા ભક્તો માટે સાંજે 5 વાગ્યાથી ત્યાં ઓપન ભંડારા પણ કરવામાં આવી રહ્યું છે। આ બધા આપની ચેનલથી બધાથી નિવેદન કરું છું કે આપ સર્વે ભગવાનના દર્શન કરો, રથ ખીચો, ત્યાં પણ શીરાના પ્રસાદના આનંદ લો और પછી મંદિરમાં પણ આવીને પ્રસાદ લઈ શકો છો। હરે કૃષ્ણ।